સમાચારોમાં આગળ વધીશું। સમાચાર મહેસાણાથી તો મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓનું બુદ્ધિનું તેવાડું। આખું મહેસાણા મૂકીને તળાવમાં આંગણવાડી બનાવી દીધી તો શહેરના સ્વામી વિવેકાનંદ તળાવમાં આંગણવાડી બનતા જ વિવાદ ઉભો થયો છે અને ચોમાસામાં પાણી ભરાશે તો મનપાના અધિકારીઓ હોડી લઈને તેડવા આવશે સવાલ કર્યો છે। તો તળાવમાં કપલ્સના આતાફેરા વચ્ચે બાળકોમાં કેવી રીતે થશે સંસ્કારોનું સિંચન એ પણ સવાલ કર્યો છે। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ લેકની અંદર એટલે કે પરા તળાવની અંદર આંગણવાડી બનાવવાનું આયોજન થઈ રહેલ છે। ખરેખર આ આંગણવાડીની જે જગ્યા પસંદ કરવામાં આવેલી છે તે ખરેખર યોગ્ય જગ્યા ન કહેવાય, કારણ કે ચોમાસાની ઋતુમાં તેમજ અન્ય સમયે પણ પરા તળાવની અંદર જયારે પાણી ભરાઈ રહે તો બાળકોના ભવિષ્યનું શું? ત્યાં આગળ ભૂતકાળમાં પણ અઘટિત ઘટનાઓ બનેલી છે, તો આ બાળકો ભૂલકાઓ ના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહેલા છે। ત્યાં આગળ કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ? કોઈ પણ જગ્યાએ જે શાળા કે જે આંગણવાડી બનાવવામાં આવે તે પહેલા મનપા દ્વારા ધ્યાનમાં લેવામાં જરૂરી છે। જે આ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જે આ આંગણવાડી બનાવવામાં આવી રહી છે તે એક જે મહેસાણા મનપાએ જે આ તળાવમાં આંગણવાડી બનાવી દીધી છે, જે સ્વામી વિવેકાનંદ લેકમાં આ આંગણવાડી બનાવવામાં આવી છે। જે ચોમાસામાં જે પાણીથી સલોસલ આ જે તળાવ છે તે તળાવ ભરાઈ જાય છે અને તળાવ ભરાઈ જતા જ જે હાલમાં વિવાદ ઉભો થયો છે અને હાલમાં આ તળાવ પ્રવેશ માટે આ એન્ટ્રી રાખવામાં ફ્રીમાં રાખવામાં આવી છે અને મોટે ભાગે કપલ અહીંયા આ તળાવની મુલાકાતે આવે છે। આ સ્થળે જે આંગણવાડી બનાવતા હાલ તો વિવાદ ઉઠ્યો છે, જે કહી શકાય કે જે વિરોધ પક્ષના છે એમને કહ્યું કે જે અકસ્માત સર્જાય તો તમામ જવાબદારી જે મનપાની રહે છે અને મનપાએ કહ્યું કે આ સ્થળે જગ્યા નહીં હોવાથી આ જે તળાવમાં આંગણવાડી બનાવવામાં આવી રહી છે અને આ આંગણવાડી બનાવતા જે તળાવમાં છે અનેક કેટલાકના અહીંયા ભોગ પણ લેવામાં આવ્યા છે અને જે બાળકોની સુરક્ષાને લઈને કહી શકાય કે આ તળાવમાં અહીંયા આંગણવાડી બનાવવામાં આવી રહી છે તો જે બાળકોનું ભવિષ્ય શું એ પણ એક જોવું રહ્યું। સુધીર પારેખ, વીટીવી, મહેસાણા।